આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં થોડા દિવસો પહેલા મહિલા કાર્યકર્તાને પોલીસ કર્મી દ્વારા મારવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। તે પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યો હતો, પરંતુ મહિલા કાર્યકર્તા અને સસ્પેન્ડ નહીં પણ સજા આપવા ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। मेरा नाम लीपा सही समादार में सस्पेंड हो गया। अभी मेरी मांग ये है कि उसको अरेस्ट होना चाहिए। और दूसरा जो आजू बाजू में जो पुलिस वाला खड़े थे तो वो पुलिस वाला हंस रहा था, वो पुलिस वाला भी मेरा मदद नहीं किया, उनको भी सस्पेंड होना चाहिए और इनको तो सजा भी होना चाहिए और अरेस्ट तत्काल में अरेस्ट होना चाहिए इनका, ये मांग है मेरी। इसीलिए मैं कमिश्नर ऑफिस पे आई। यही बस ये मेरा आवेदन है, इन्होंने ये सब पूरा करे। રાજપૂત કાજલ કઈ જગ્યાએ શું કરાવે? અમે અહીંયા પોલીસ કમિશનર કચેરી પર આવ્યા છે। પોલીસોનો જે દિવસે દિવસે જે અત્યાચાર મહિલાઓ પર થઈ રહ્યો છે એ અટકાવવા માટે અને અમારા એક કાર્યકર્તા લીપાબેન સમાદાર કરીને છે, એમની પર જે અત્યારે 2 દિવસ પહેલાં જે મારામારી થઈ છે વગર કામની, એમના કોઈ વાંક ન હોવા છતાં પણ કોન્સ્ટેબલે એમને માર્યું છે, તો એની માટે અમે એમને જે સસ્પેન્ડ કર્યા છે તો અમારે એ નથી માંગ અમારી કે સસ્પેન્ડ કરે, એમને જલ્દથી જલ્દ એમને અરેસ્ટ કરે અને એને જેલમાં તમે કેટલા જણા અહીંયા કમિશનર ઓફિસ આવ્યા છો? અમે અત્યારે 4 જણા કમિશનર કચેરી પર આવેલા છે। હવે તમે આગળ શું, જો તમે સસ્પેન્ડ નહીં થાય તો તમે આગળ શું કાર્યવાહી કરો? જો અમે સસ્પેન્ડ નહીં કરે પોલીસ એમને તો અમે આ જ અમારી જે છે કેસ અમે હાઈકોર્ટ સુધી પહોંચાડવા અમે અમારી જે લડત છે અમે ચલાવીશું।